આપણે ભાગ એકમાં અમુક નફાખોરના દાખલા જોઈ લીધા. હવે એમાંથી થોડા રિવિઝન કરાવી દઉં, પછી આગળ આપણા બીજા ટૉપિકના દાખલા જોઈશું. તો કોઈ વસ્તુની મૂળ કિંમત 200 રૂપિયા છે, તો તેને 250 રૂપિયામાં વેચતા નફો થાય કે ખોટ થાય, કેટલા ટકા? તો સ્વાભાવિક જ છે, નફો થાય. કેટલો થાય? વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત, તો 50 રૂપિયા નફો થયો. આને બે રીતે જોઈશું. પહેલી નોર્મલ રીતે જોઈએ તો હંમેશા નફાની ટકાવારી અથવા ખોટની ટકાવારી મૂળ કિંમત ઉપર મળે. તો આપણે મૂળ કિંમત છે 200 નીચે મૂકી, એના ઉપર કેટલાનો નફો થયો? તો 50નો નફો થયો. તો એને ટકામાં ફેરવવા ગુણ્યા 100% બરાબર આ 2 શૂનો ગઈ, 2 25, આ 25ના ટકાની નિશાની, તો 25% નફો થયો. બીજી રીતે જોઈએ, અહીંયા કોઈ બી વસ્તુના ટકા હોય અને રૂપિયા હોય. આ મૂળ કિંમત, આ વેચાણ કિંમત. તો મૂળ કિંમત હંમેશા 100% હોય અને મૂળ કિંમત આપી છે 200 રૂપિયા. આ ટકા લખ્યા છે અને આ રૂપિયા લખ્યા છે. હવે તેને 250 રૂપિયામાં વેચી, 250 રૂપિયામાં વેચી તો આપણને એના ટકા પૂછ્યા છે. તો ધારી લો કે આપણે એને એક્સ લઈ લઈએ અને ક્રોસ ગુણાકાર કરો. તો એક્સ ગુણ્યા 200 બરાબર 250 ગુણ્યા 100%. તો એક્સ બરાબર 250 ગુણ્યા 100% ભાગ્યા 200. આ 2 શૂન્ય ગઈ, આ 2 શૂન્ય ગઈ, 2 વધ્યા, 2 125, 125% થયું. તો વેચાણ કિંમત એક્સ રહી, 125 આવી. એનો મતલબ થયો કે મૂળ કિંમત અને નફો બંને આમાં એડ છે. આપણે મૂળ કિંમત 100% હતી, 125% વેચાણ કિંમત મળી, તો આમાંથી 125 માઇનસ 100% બરાબર 25%, જે આપણને નફો મળ્યો એવું કહેવાય. ચલો બીજો દાખલો જોઈએ. કોઈ વસ્તુ 250માં ખરીદી 10% નફા સાથે વેચતા તેની વેચાણ કિંમત શોધો. તો આને બે રીતે શોધીએ. તો 10% નફા સાથે વેચી 250માં ખરીદી, 250માં ખરીદી મતલબ 100%ના 250 રૂપિયા, 10% નફા સાથે એટલે 110%. તો એક શોધવાનું, કેટલામાં વેચી એ શોધવાનું. જે આપણે ઉપરનામાં કર્યું હતું એમાં ટકા નહોતા આપ્યા, આપણે ટકા શોધવાના હતા. આમાં ટકા આપેલા છે જે પ્રોફિટ થયું છે, એટલે 100માં નફો થયો છે એટલે મતલબ 100થી ઉપરની તરફ જાય. જો નુકસાન થયું હોય તો 100થી નીચેની તરફ જો. તો આનો ક્રોસ ગુણાકાર કરો. તો એક્સ ગુણ્યા 100% બરાબર 250 ગુણ્યા 110%. તો એક્સ બરાબર 250 ગુણ્યા 110% ભાગ્યા 100%. આ ટકાની નિશાની ગઈ પહેલી. આ શૂનો ગઈ બધી. તો 25 ગુણ્યા 11 બરાબર 275 રૂપિયા. તેની વેચાણ કિંમત થઈ 275 રૂપિયા. હવે આને બીજી રીતે શોધવું હોય, 250 10% નફા સાથે ગુણોત્તરની રીતે શોધીએ તો ટકાની નિશાની કાઢવા માટે 10 ભાગ્યા 100 લખાય બરાબર 1/10 થાય. તો એની મૂળ કિંમત થઈ. અહીંયા નફો આપ્યો છે તો આ 1 રહ્યો એનો નફો થયો ગુણોત્તર માટે. તો આની વેચાણ કિંમત કેટલી થાય? વેચાણ કિંમત હંમેશા મૂળ કિંમત પ્લસ નફો હોય અથવા ખોટ હોય તો મૂળ કિંમત માઇનસ નફો હોય. તો આમાં નફો થયો છે તો આ બંનેનો સરવાળો થાય 11. તો હવે શું આપી છે? અહીંયા વસ્તુની ખરીદ કિંમત આપી છે. કેટલી આપી છે? 250. નફો 250 થયો છે, ખરીદ કિંમત છે 250, એટલે મૂળ કિંમત 250 છે. તો એના આરે મૂળ કિંમત વડે ભાગી દો. હવે શોધવાનું શું છે? વેચાણ કિંમત શોધવાની છે. તો આ વેચાણ કિંમત સાથે ગુણાડી દો. તો આ 0 ગઈ, 250 ગુણ્યા 11 બરાબર 275.
ચલો હવે એક નવી રીતના દાખલા ચાલુ કરીએ. એક વસ્તુ 4200 રૂપિયામાં વેચતા 20%ની ખોટ જાય છે. જો તે વસ્તુ પર 20% નફો લેવો હોય તો એને કેટલામાં વેચવી પડે? સમજો 4200 વેચી તો એનો 20% ખોટ જઈ, મતલબ કે મૂળ કિંમત 100 હતી, 100% હોય અને 20% ખોટ ગઈ તો વેચ્યું છે કેટલામાં? 80%માં, અને એની કિંમત આપી છે 4200. હવે શું કીધું છે? એના એ વસ્તુ 20% નફા સાથે વેચવી હોય તો કેટલામાં વેચવી પડે? તો 20% નફો એટલે 100%ના ઉપર 20% નફો થાય. હંમેશા મૂળ કિંમત હોય 100%, તો નુકસાન થયું તો આપણે 80% લીધા, મતલબ 20% નુકસાન સાથે તો 80%, જો એની કિંમત આપી છે 4200 રૂપિયા. હવે આપણે એના વેચાણ કિંમત, નવી વેચાણ કિંમત શોધવાની છે. તો કેટલા? 20% નફા સાથેની વેચાણ કિંમત શોધવાની છે. તો 20% નફો સાથે કરીએ તો મૂળ કિંમત ઉપર 20% નફો, તો એ 100ના 20% નફો એટલે 120%, અને જે આપણે શોધવાનું છે. બરાબર છે? તો એના આપણે હવે ક્રોસ ગુણાકાર કરો. 80% ગુણ્યા x બરાબર 4200 ગુણ્યા 120%. તો x બરાબર 4200 ગુણ્યા 120% ભાગ્યા, આ ગુણાકારમાં છે, આ ભાગાકારમાં આવી જાય. બરાબર છે? તો આ 80%નું આ ટકાની નિશાની ગઈ, આ શૂન્ય ગઈ, અને 3 ગુણ્યા 4, 4 ગુણ્યા 2, તો 4 4 ગયા, 21 ગુણ્યા 2 એટલે 42, એટલે 2100 ગુણ્યા 3 બરાબર 3 દુ 6 અને 300, 6300 રૂપિયામાં વેચવું પડે. નવી વેચાણ કિંમત શું આવી? 6300 રૂપિયામાં વેચો ત્યારે તમને 20% નફો થાય. તો હવે એને ગુણોત્તરની રીતે શોધવું હોય તો ચલો ગુણોત્તરની રીતે શોધીએ. પહેલાં 20% ખોટ છે, તો 20% ખોટને લખાય 20/100, તો ટકાની નિશાની જાય, તો 0 ગઈ, અને 5, તો 1/5. તો આ આવ્યો એની મૂળ કિંમત આવી પહેલી શરત માટે. આ 1 આવ્યો એનો ખોટ આવી, તો એની વેચાણ કિંમત કેટલી થાય? 4. પહેલી શરત માટે વેચાણ કિંમત અને એ શોધ્યું. બીજી શરતમાં તો 20% નફો લેવાનો છે, તો 20% નફો હોય તો સેમ આના વસ્તુ એમ જ આવશે, ખાલી આ 1/5 છે, તો એમાં નીચેની તો મૂળ કિંમત એમના એમ રહેવાની, પણ આ 1 છે એ નફો થઈ જશે, કે આપણને નફો કીધો છે. તો આના માટે વેચાણ કિંમત કેટલી થઈ જશે? 100 થઈ જશે. 5 ને 1 6, તો મૂળ કિંમત પ્લસ નફો ત્યારે વેચાણ કિંમત થાય, અથવા તો મૂળ કિંમત માઇનસ ખોટ ત્યારે વેચાણ કિંમત થાય. તો ચલો અહીંયા જોઈએ. તો પહેલાં માટે મૂળ કિંમત છે 5, બીજી શરત માટે મૂળ કિંમત છે 5, પહેલી શરત માટે વેચાણ કિંમત છે 4, બીજી શરત માટે વેચાણ કિંમત છે 6. હંમેશા મૂળ કિંમત સરખી કરવાની પહેલાં, તો આમાં તો ઓલરેડી મૂળ કિંમત સરખી જ છે. તો ચલો જોઈએ આપણે. તો આ 4 કિંમત છે 4200ની, તો 4200, તો આમાં વેચાણ કિંમત 4200 ભાગ્યા 4, જ્યાં પહેલી જે શરત હતી એ પ્રમાણે વેચાણ કિંમત, આમાં મૂળ કિંમત પહેલાં સરખી કરવાની, પણ આમાં ઓલરેડી સરખી છે જ, ગુણ્યા જે નવી વેચાણ કિંમત શોધવાની છે એ, તો આને ભાગ પાડો, તો આને 2100 2 3 બરાબર 2100 ગુણ્યા 3 બરાબર, બંનેમાં જવાબ સેમ આવ્યો. બે રીતે, તમને જે રીતે યોગ્ય લાગે એ રીતના જોઈ લેજો. હવે આપણે એક બીજા ઉદાહરણો જોઈએ. એક વસ્તુ 2400 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે, તો એ જ વસ્તુને 10% નફા સાથે વેચવા માટે કેટલામાં વેચવું જોઈએ? તો ચલો જોઈએ. આપણે એને બે રીતે જોઈશું. 20% ખોટ સાથે, મતલબ કે 80%માં વેચ્યું છે અને એની કિંમત આપી છે 2400, મૂળ કિંમત હોય 100%,
તો નુકસાન 20% કર્યું છે, તો મતલબ 80%માં વેચ્યું છે અને 80%ની કિંમત આપી છે 2400 રૂપિયા. બીજું વાક્ય છે, એ જ વસ્તુને 10% નફા સાથે, તો મૂળ કિંમત ઉપર 10% નફો થાય, તો 10% નફા સાથે વેચવા માટે 110%, તો એની કિંમત આપણે શોધવાની છે. તો આનો ક્રોસ ગુણાકાર કરો, 80% ગુણ્યા એક્સ બરાબર 2400 ગુણ્યા 110%, તો એક્સ બરાબર 2400 ગુણ્યા 110% ભાગ્યા 80%. ટકાની નિશાની ગઈ, આ શૂન ગઈ, 8 તરી 24 બરાબર આ 300 ગુણ્યા 11 3300. તો આનો 3300 રૂપિયામાં વેચશો ત્યારે એને 10% નફો મળશે. ચલો ગુણોત્તરની રીતે જોઈએ. ગુણોત્તરની રીતે જ્યારે હશે ને એ જ્યારે આ ટકા ડાયરેક્ટ આપ્યા છે, જ્યારે અપૂર્ણાંકમાં ટકા આપ્યા છે ને ત્યારે ગુણોત્તરની રીતમાં વધારે ફાયદો રહેશે. જોઈએ ચલો, 20% ખોટ સાથે પહેલું વેચ્યું છે, તો 20%ને લખાય 20/100 બરાબર 1/5. તો આને આ છે મૂળ કિંમત થઈ, ખોટ હતી તો આ 1 છે ખોટ થઈ, તો આની વેચાણ કિંમત થાય 4. મૂળ કિંમત 5, ખોટ 1, તો વેચાણ કિંમત 4. બીજી શરત માટે 10% માટે તો એને લખી શકાય ડાયરેક્ટ 1/10. તો આ થયો મૂળ કિંમત અને આ થયો નફો. તો આના માટે વેચાણ કિંમત થાય 11. હવે જોઈએ પહેલી શરત માટે અને બીજી શરત માટે. આ મૂળ કિંમત છે અને વેચાણ કિંમત. પહેલી શરત માટે મૂળ કિંમત છે 5, વેચાણ કિંમત છે 4. બીજી શરત માટે મૂળ કિંમત છે 10, વેચાણ કિંમત છે 11. પહેલાં આગળના દાખલામાં કીધું હતું કે મૂળ કિંમત પહેલાં સરખી કરવાની, પછી આગળ જવાનું. તો આ 10 છે, તો આને 10 કરવા માટે ગુણ્યા 5, તો ગુણ્યા 5, 5ના ગુણ્યા 2, તો ગુણ્યા 2 આ, તો આ 10 થઈ ગયું ને, આ 8 થઈ ગયું, બરાબર છે. તો આ 2400 જે પહેલી શરત માટેના વેચાણ કિંમત હતી, તો આ પહેલી શરત માટેની વેચાણ કિંમતથી ભાગી દો, તો આ વેચાણ કિંમત કેટલી થઈ? 4 દુ 8, તો ગુણ્યા ભાગ્યા 8 ગુણ્યા નવી વેચાણ કિંમત શોધવાની છે, તો નવી વેચાણ કિંમત છે 11, બરાબર છે. તો હવે જુઓ, 8 તરી 24, તો 300 ગુણ્યા 11 બરાબર 3300. ચલો હવે એના એ જ અપૂર્ણાંકવાળું હોય ત્યારે જોઈએ. તો એના માટે આપણે પહેલાંથી જ ગુણોત્તરવાળી રીત જોઈ લઈએ. તો પહેલાંમાં નફો છે, તો 11.1/9 જે ટકાવાળી છે એને લખાય આવી રીતના. જુઓ, 11 ગુણ્યા 9, 9 ગુણ્યા 11 પ્લસ 1 ભાગ્યા જે 9 છે એમના એમ, તો 11 9 99 અને 100 ભાગ્યા 9, એના આવી રીતના ટકા લખાય. તો ટકાની નિશાની હટાવવા માટે એના 100 વડે ભાગવા પર, તો આ 100 ગયા તો ઉપર વધ્યો 1 ને નીચે વધ્યા 9. તો આના માટે આ પહેલી શરત માટે આવી રહી છે મૂળ કિંમત, અને આ છે નફો. જે આપણે નફો આપ્યો છે એટલે મતલબ એ પહેલી શરત માટે પહેલું નફો છે. બીજી છે 9, તો આને લખાય 11 ગુણ્યા 9 પ્લસ 1, 11 ગુણ્યા 9 પ્લસ 1 ભાગ્યા 11, જ્યાં નીચેની કિંમત છે ને એ ભાગ્યા 11, તો આખા ટકા છે બરાબર. આના બી 100 ભાગ્યા આ જે 11 છે નીચે ટકા બરાબર. તો આના બી ટકાની નિશાની હટાવવા માટે 100 ભાગ્યા 11 ગુણ્યા 100, આ 100 ગયા તો ઉપર વધ્યું 1 ને નીચે વધ્યા 11, તો આ એની મૂળ કિંમત અને આ એનો ખોટ. બીજી શરત માટે ખોટ છે આ, બરાબર. હવે આગળ જોઈએ, જે આ તો પહેલી શરત માટે મૂળ કિંમત અને વેચાણ કિંમત. તો મૂળ કિંમત પહેલી માટે છે 9, તો આના માટે વેચાણ કિંમત થાય 11, સોરી 10 થાય, 9 પ્લસ 1 10 થાય.
આની માટે વેચાણ કિંમત પણ થાય 10, કેમ કે 11 - 1 થાય, ખોટ છે એટલે વેચાણ કિંમત 11 - 1 થાય એટલે એની વેચાણ કિંમત થાય 10. તો મૂળ કિંમત છે આની માટે 9 અને વેચાણ કિંમત છે 10. બીજી શરત માટે મૂળ કિંમત છે 11 અને વેચાણ કિંમત છે 10, પણ આપણે મૂળ કિંમત પહેલાં સરખી કરવાની. તો આને ગુણ્યા 11 કરું અને આને ગુણ્યા 9 કરું ત્યારે સરખી થશે. તો અહીંયા 11થી ગુણ્યા તો આને બી 11થી ગુણો, આને 9થી ગુણ્યા તો આને બી 9થી ગુણો. તો આ કિંમત થઈ 110 અને આ કિંમત થઈ 90. આ પહેલી વેચાણ કિંમત આવી, આ બીજી વેચાણ કિંમત આવી. હવે જોઈએ, આ થયા 99 અને આ બી 99 થઈ ગયા. ચલો, વેચાણ કિંમત આપી છે 990, જે પ્રશ્નમાં આપેલી છે, ભાગ્યા જ્યાં 110% જે પહેલી વેચાણ કિંમત માટેનું જે આ પહેલી શરત માટે છે અને આ બીજી શરત માટે છે. તો આ પહેલી જે શરત છે એના વડે ભાગી દો, ગુણ્યા આ બીજી શરત છે જે આપણે શોધવાનું છે. તો આ વેચાણ કિંમત શોધવાની છે તો એ ગુણાકારમાં લખ્યા. તો 0 ગઈ 9, 9 9 81 અને 0. તો નવી વેચાણ કિંમત મળી 810. બરાબર છે. હવે જે સાદી રીતે આપણે જો આપણે આના ગુણોત્તરની રીતે શોધ્યું, પણ હવે આપણે એના નોર્મલ રીતે શોધીશું. તો નફો છે 11.199%. તો આને લખાય 11,999 ને 100/9% લખાય. અને બીજી વખત છે ખોટનો, જે ખોટ સાથે વેચવાની છે એની ટકાવારી છે 9/11%. તો આને 100% ભાગ્યા 11 લખાય. બરાબર છે. તો હવે જોઈએ, તો પહેલાંમાં નફા સાથે વેચી છે તો એને 100% પ્લસ નફો એડ થાય એટલે 100% ભાગ્યા 9 બરાબર જાય. આની આના સાથે ગુણાકાર થઈ જાય, 900 + 100 એટલે 1000 અને જે 9 છે એ છેદમાં આવી જાય. તો આ ટકા પહેલી માટે નફા માટેની. તો એ આની કિંમત આપી છે આપણને 990. બરાબર છે. હવે એના એ વસ્તુ માટે નુકસાન માટે જોઈએ તો એમાં 100% માઇનસ 100% ભાગ્યા 11 તો બરાબર આના સાથે આનો ગુણાકાર થાય એટલે 11 × 100 એટલે 1100 - 100% એટલે 1000% ભાગ્યા 11 આ નીચે છે. તો આના બરાબર આપણે શોધવાની છે. આ જે નવી શરત છે, જે નવી વેચાણ કિંમત એ શોધવા માટેની છે. ખોટ છે એટલે આપણે આ જે નફામાં આ ખોટની રકમ બાદ કરી 100% મૂળ કિંમતમાંથી, તો એને આ મળ્યું અને એના પરથી આપણે 1 શોધવાનું. તો હવે આને ક્રોસ ગુણાકાર કરવાનો છે. તો 1000% ગુણ્યા x આ 9 એમના એમ ભાગ્યા 990 ગુણ્યા 1000% ભાગ્યા 11. તો આ x શોધવાનો છે. તો આ 990 ગુણ્યા 1000% ભાગ્યા, તો આ બાજુ છે તો આ બાજુ આવશે તો ઉલટું થઈ જશે. તો 1000% ગયા 11 9 99 અને આ 0 એમ. બરાબર. તો 90 ગુણ્યા 9 બરાબર વેચાણ કિંમત. તો આપણે બે રીતે શોધ્યું, એક ગુણોત્તરની રીતે શોધ્યું અને એક સાદી રીતે શોધ્યું. હવે બીજા દાખલા જોઈએ. હવે એક ઉદાહરણ જોઈએ. કોઈ વસ્તુ 2200 રૂપિયામાં વેચવાથી 10%નો લાભ થાય. જો તે વસ્તુ 2600 રૂપિયામાં વેચવામાં આવે તો કેટલા ટકા લાભ થાય? નફો થાય છે 2200માં વેચે છે ત્યારે 10%. હજી ફરીથી વેચવાથી બીજો નફો કેટલો ટકા થશે 2600માં વેચવાથી એ શોધવાનું છે. તો હંમેશા મૂળ કિંમત હોય 100%. બરાબર છે. તો 10%ના લાભથી વેચ્યું છે તો પહેલાંની વેચાણ કિંમત આવે 110% અને જેની કિંમત આપણને આપી છે 2200 રૂપિયા. બરાબર છે. હવે કીધું છે તે જ વસ્તુ 2600 રૂપિયામાં વેચવાથી કેટલા ટકા લાભ થાય? તો કેટલામાં વેચી છે 2600માં અને આપણે એની
વેચાણના ટકાવારી પૂછી છે, લાભની ટકાવારી પૂછી છે. તો આનો ક્રોસ ગુણાકાર કરો તો x% ગુણ્યા 2200 બરાબર 110% ગુણ્યા 2600. તો x% બરાબર 110% ગુણ્યા 2600 ભાગ્યા 2200. બરાબર છે. એક આ શૂન ગઈ, એક આ શૂન ગઈ, એક આ ગઈ, એક આ ગઈ. 11 દુ 22, 130. બરાબર છે. બરાબર 130ના ટકાની નિશાની એમના એમ. તો એક્સની કિંમત આવી 130%, મતલબ કે 100થી કેટલા વધારે આવી? 30%, મતલબ કે 30% નફો થયો. 2600માં વેચવાથી 30% નફો થાય, એનો મતલબ એવો થાય. ચલો બીજો દાખલો જોઈએ. કોઈ વસ્તુની મૂળ કિંમત અને વેચાણ કિંમત વચ્ચે 360 રૂપિયાનું અંતર છે. તો નફોની ટકાવારી 20, જો નફો 20% છે તો વેચાણ કિંમત શોધો. તો ચલો જોઈએ. કોઈ વસ્તુની મૂળ કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો તફાવત વચ્ચે 360નું અંતર છે અને નફો થાય છે, મતલબ કે વેચાણ કિંમત મોટી હશે. માઇનસ મૂળ કિંમત બરાબર 360. તો વેચાણ કિંમતને મૂળ કિંમતને શું લખી શકાય? વેચાણ કિંમત મોટી હોય ને મૂળ કિંમત નાની હોય અને એમની વચ્ચેનો તફાવત હોય તો એને નફો કહેવાય. તો સીધી વાત કરે તો 360 રૂપિયા તો નફો જ થયો. આનો મતલબ એ જ થાય કે મૂળ કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનું અંતર 360 છે અને આપણને કીધું છે નફો 20% થાય છે, એટલે વેચાણ કિંમત મોટી હશે અને મૂળ કિંમત નાની હશે. એ જ મતલબ થયો. જ્યારે નફો ક્યારે થાય કે મૂળ કિંમત નાની હોય અને વેચાણ કિંમત વધારે હોય. તો નફો 360 રૂપિયા થયો અને નફાની ટકાવારી આપી છે 20%. 20% ટકાવારીમાં 20% આપ્યું છે અને રૂપિયામાં 360 આપ્યું છે. એનો મતલબ એવો થાય કે 20% બરાબર 360. આપણને શું કીધું છે? વેચાણ કિંમત શોધો. તો મૂળ કિંમત હોય 100% અને વેચાણ કિંમત 20, આપણે નફો લીધો છે 20%, એટલે વેચાણ કિંમત થાય 120%. તો આપણે 20%ની કિંમત આપી છે તો આપણે શું શોધવાનું? 120%ની શોધવાની છે. તો 120% બરાબર x. તો આનો ક્રોસ ગુણાકાર કરો. 20% ગુણ્યા x બરાબર 360 ગુણ્યા 120%. બરાબર છે. તો x બરાબર 360 ગુણ્યા 120% ભાગ્યા 20%. આ ટકાની નિશાની ગઈ, આ 20/6. બરાબર છે. તો 360 ગુણ્યા 6, 0, 7 37, 3, 6 તરી 18, 19, 20 ને 21. તો એની વેચાણ કિંમત થઈ 2160 રૂપિયા. ચલો એક બીજો દાખલો જોઈએ. કોઈ વસ્તુ 15% નફા અને 17%ની ખોટ સાથે વેચવામાં આવે તો વેચાણ કિંમતમાં 96 રૂપિયાનું અંતર આવે છે. તો 10% લાભ પર વેચવું હોય તો વેચાણ કિંમત શોધો. તો 15% નફો અને 17% ખોટ સાથે. તો ડાયરેક્ટ ગણીએ ને આપણે, તો 15% નફો પ્લસ 17%, એની કિંમત આપી છે 96. કેવી રીતના 15 ને 17ની ડાયરેક્ટ કરી તો આપણે એ જોઈશું. તો આ 32%, એની કિંમત છે 96. જોઈએ 15% નફા સાથે, તો એ મૂળ કિંમત હોય 100%. 15% નફા સાથે વેચ્યું હોય તો પહેલી કિંમત વેચ્યું 115%માં. હવે લખ્યું છે 17% ખોટ સાથે બીજી વેચાણ કિંમત છે. તો ખોટ હોય તો આમાંથી 17 બાદ કરો તો અહીંયા આવશે 83%. તો આ બંને આની બાદબાકી કરો તો આનો જવાબ આવશે 32%. 5માંથી 3 જાય 2, 11માંથી 8 જાય 3. તો આ 32%ની આ જે વચ્ચેનો ડિફરન્સ છે, અહીંયા એવું લખ્યું છે ને બંને વચ્ચેનું અંતર, એટલે બંને વચ્ચેનું ડિફરન્સ. તો આપણને જે ટકાવારીમાં ડિફરન્સ મળ્યો ને એ 32% મળ્યો. તો જે આપણે ડાયરેક્ટ આનો જો સરવાળો કરી દીધો તો ડાયરેક્ટ આ જવાબ મળ્યો. જ્યારે નફો અને ખોટ હોય ત્યારે, જ્યારે નફો હોય છે ને ત્યારે એ વચ્ચેનું ડિફરન્સ જોશે. તો ચલો આને જોઈએ.
32%ની જે આપી છે 96 રૂપિયા કિંમત, તો આપણે શોધવાનું શું કીધું છે? 10% નફા સાથે વેચવાનું છે. તો આના 10% નફા સાથે, તો એને કેટલી થાય વેચાણ કિંમત નવી? 110%. તો આ 110% વેચવાનું છે, તો એની કિંમત શોધવાની છે. તો આનો ક્રોસ ગુણાકાર કરો. 32% ગુણ્યા x બરાબર 96 ગુણ્યા 110%. તો x બરાબર 96 ગુણ્યા 110% ભાગ્યા 32%. ટકાની નિશાની ગઈ. આ 32 તરી 96, તો 3 ગુણ્યા 110 બરાબર 330. તો આપણો જવાબ થયો. ચલો એના એ દાખલો, પણ પહેલાંમાં એક વખત નફો થતો હતો, પહેલાંમાં એક વખત ખોટ હતી, જે ઉપરના દાખલામાં. આમાં એવું છે કે કોઈ વસ્તુ 15% નફા અને 20% નફા સાથે વેચવામાં આવે, તો વેચાણ કિંમતમાં 50 રૂપિયાનું અંતર આવે છે, તો 40% નફો લેવા માટે કેટલામાં વેચવું પડે? તો ચલો જોઈએ. આપણે આમાં જુઓ, ડાયરેક્ટ નફો ખોટ હતું ને, તો એનો ડાયરેક્ટ સરવાળો કરીને એનો જવાબ આવતો હતો. આપણે બીજી રીતે બી જોયું હતું, તો આને આપણે બીજી રીતે જ જોવું પડશે. ડાયરેક્ટ આનો સરવાળો કરવાથી એનો જવાબ નહીં આવે. તો 15% નફા એટલે મૂળ કિંમત હોય 100%, 15% નફા અને 20% નફા, અને બંને વચ્ચેનું અંતર છે, તો પહેલાં 20% નફો લખીએ, તો 120%. અંતર છે, બંને વચ્ચેનું અંતર મતલબ 50 રૂપિયાનું અંતર આવે છે, અને બંને, તો બીજી વેચાણ કિંમત કેટલી થાય? 115% થાય, અને બંને વચ્ચેનું અંતર કેટલું છે? 50 રૂપિયા. તો આ 5% બરાબર 50 રૂપિયા થયું. પહેલાંમાં ડાયરેક્ટ આપણા જે નફો અને ખોટ હતી, તો એમાં બંનેનો સરવાળો કરે તો ડાયરેક્ટ જવાબ, પણ આમાં એવી રીતના નહીં આવે. તો 120% પહેલાં, અને 100ના 120%, 100ના 20% નફો થયો, એટલે 100ના ઉપર 20 નફો થયો, એટલે 120, અને બીજો 15% એટલે 115. તો એ વચ્ચેનું ડિફરન્ટ કેટલું છે? 50 રૂપિયા છે. 100 એટલે 5%નું મૂલ્ય આવ્યું 50 રૂપિયા, જે આપણે રકમમાં આપેલું છે. હવે જોઈએ 40% નફો લેવો હોય, તો આ 100 ઉપર 40% નફો લેવો પડે, તો એનો એક કિંમત થાય 140. તો એને 140%માં વેચવી પડે. તો 140%ની કિંમત શું થાય? તો x. આના ક્રોસ ગુણાકાર કરો. 5% ગુણ્યા x બરાબર 50 ગુણ્યા 140%. તો x બરાબર 50 ગુણ્યા 140% ભાગ્યા 5%. આ ટકાની નિશાની ગઈ. 5 × 10, 140 ગુણ્યા 10 એટલે 1400. તો નવી 1400 રૂપિયામાં વેચશો તારે 40%, 1400 રૂપિયામાં વેચશો તારે 40% નફો થશે. આમાં જો ડાયરેક્ટ રીતે સમજીએ ને, તો ઉપરનામાં હતું નફો ખોટ. જ્યારે નફો ખોટ હોય ને, તો ત્યારે બંનેનો સરવાળો કરો, અને એનું જે વચ્ચેનું અંતર રહ્યું એનું ટકાવારી આવે. જ્યારે બંને નફા આપેલા હોય અને એમનું વચ્ચેનું અંતર હોય, ત્યારે એમના વચ્ચેનું ડાયરેક્ટ ગણતરી કરો, તો બંને વચ્ચેનો ડિફરન્ટ, તો 20 - 15 બરાબર 5. તો એના વચ્ચેનો ડિફરન્ટ હોય એ એના બરાબર એનું જે અંતર છે એ 50 એ આવ્યું. હવે બંને ખોટ હોત, અહીંયાએ ખોટ હોત ને અહીંયાએ ખોટ હોય, તો બી બંને વચ્ચેનો ડિફરન્ટ જ આવત. એટલે નફો આપ્યું હોય ત્યારે બંને વચ્ચેના ડિફરન્ટ જવાબ આવે, એનું પેલું એ થાય. અને જ્યારે ખોટ હોય બંને વચ્ચે, ત્યારે બી એ થાય. જ્યારે નફો ખોટ હોય ત્યારે એ બંને ટકાવારીનું સરવાળો થાય, અને એના વચ્ચેનું અંતર એ સરવાળા બરાબર થાય. અને જ્યારે નફો આપેલું હોય ત્યારે એમના બંને વચ્ચેના અંતરના તફાવત જેટલું એનું અંતર જે આવ્યું એ આવે. એક નવા પ્રકારનો દાખલો જોઈએ. કોઈ વસ્તુ 400માં ખરીદીને, કોઈ વસ્તુ 400માં ખરીદીને બીને 20% નફા સાથે વેચે છે. પાછું બી એના એ જ વસ્તુ 10% ખોટ ખાઈને સીને વેચે છે. તો એ પ્રશ્ન છે, તો બીએ કેટલામાં વેચી છે સીને, અથવા તો એનો બીજો મતલબ થાય કે સીએ કેટલામાં ખરીદી હશે. તો એના બે પ્રશ્નો થાય, પણ બંનેનો જવાબ એક જ આવશે. તો એની ખરીદ કિંમત છે 400 ગુણ્યા 20% નફા સાથે વેચી છે, મતલબ 120%થી વેચી હશે. તો 120%ને લખાય 120 ભાગ્યા 100. 120%ના ટકાની નિશાની હટાવો તો ભાગ્યા 100 લખાય. બીજી આગળ છે, બીએ તે વસ્તુ 10% ખોટથી વેચી. તો 100નાથી 10% ખોટ એટલે 90%માં વેચી, એટલે 90% એટલે 90 ભાગ્યા 100. તો
બરાબર અહીંયા જે જવાબ આવશે ને એ સીની ખરીદ કિંમત આવશે અથવા તો બીની વેચાણ કિંમત આવશે. તો આ 0 ગયા. તો 4 ગુણ્યા 12 108 બરાબર 432. તો આપણો જવાબ થયો. આની વેચાણ કિંમત થઈ કોની? બીની વેચાણ કિંમત થઈ અને સીની ખરીદ કિંમત થઈ. બંનેનો મતલબ એક જ થાય. બીની વેચાણ કિંમત થઈ અને સીની ખરીદ કિંમત થઈ. બરાબર છે. ચલો એવી રીતના એક બીજો દાખલો જોઈએ. કોઈ વસ્તુ 30% નફા સાથે બીને વેચે છે. બી 20% ખોટ સાથે 520માં સીને વેચે છે. તો એ કેટલામાં ખરીદેલી હશે? આપણે આગળના દાખલામાં જોયું કે એમાં પહેલાં એ વસ્તુની મૂળ કિંમત આપી દીધી હતી. આમાં એની મૂળ કિંમત શોધવાની કીધી છે. એને કેટલામાં ખરીદી એ શોધવાનું છે. તો આપણે ડાયરેક્ટ લખી દઈએ અહીંયા એ પોતે એમના એમ. બરાબર છે. તો 30% નફા સાથે વેચી તો 130 અને બીએ 20% ખોટ સાથે વેચી તો 80. આમાંથી 20% ખોટ બરાબર. અને જે સીની બીની જે વેચાણ કિંમત છે ને એ આપી દીધી છે. બીએ સીને 520માં આપી હતું. જ્યારે આપણે એમાં એ શોધવાનું હતું અને જ્યારે એની મૂળ કિંમત આપી હતી અને સીની મૂળ કિંમત શોધવાની હતી પહેલાંમાં. આમાં સીની મૂળ કિંમત આપી છે ને એની મૂળ કિંમત શોધવાની છે. તો ઉલટું થઈ ગયું. તો બસ એને બદલવાનું કંઈ નથી. ખાલી એની જગ્યાએ આપણે એ ધારી દીધો અને જે પ્રોસેસ હતી એમના એમ કરી અને જે કિંમતો આપી હતી એ મૂકી આપણે. તો એની કિંમત શોધવા માટે આ 520 ગુણ્યા આ જે બધું છે ને એ ઉપરની બાજુ જતું રહેશે. બરાબરની આ બાજુ આવશે એટલે ઉલટું થઈ જશે. તો આજે ગુણાકારમાં તો આ 0 ગઈ, આ એક બીજી 0 ગઈ. આવ્યું 13 ચોક 52 ના 0 એટલે 40 ભાગ ચાલ્યો 13. પછી 8 5 ભાગ ચાલ્યો બરાબર 5 ગુણ્યા 100 બરાબર 500. તો એની મૂળ કિંમત થઈ 500 કે એ 500 રૂપિયામાં ખરીદી છે અને એને 30% નફા સાથે બીને વેચી છે અને બીજે 20% ખોટ સાથે સીને વેચી છે. તો સીને 520માં પડી છે એ વસ્તુ. તો આના કંઈ બદલવાનું નથી. આના આ જ રીત જો જ્યારે આ દાખલા પૂછાય ત્યારે આ રીતે જ ગણવાનું. આ રીતના લાઇનમાં મૂકતા જવાનું. અહીંયા જો પહેલી જ વખત ખોટ આપી હોત તો અહીંયા ખોટના રીતે લખવાનું હતું. બીજી વખત નફો થાય તો અહીંયા નફાની રીતે 100થી ઉપર જવાનું. નફો આપ્યો હોય તો ખોટ આપી હોય તો 100થી નીચે જવાનું અને એને 100 વડે ભાગી દેવાનું.